સ્વામિનારાયણ હરે. સુણો હવે અભયસિંહજી, કહું કૃષ્ણ ચરિત્ર અઘાત, શ્યામના દેહોત્સર્ગની અને સ્વધામ વિચરણ વાત. હવે તમારે ધામમાં ગયા અને અગ્નિ સંસ્કાર કર્યો, એ હવે કથા ચાલુ કરું. હરિયે ધરી જોગીની રીતિ, તજી સર્વ ઉપર થકી પ્રીતિ, અન્નનો તજી દીધો આહાર, કોઈ સાથે કરે ના ઉચ્ચાર, ઈચ્છા હરિજન અંતરે લાવે, એક વાર આપણને બોલાવે, હસી બોલે તજી મન રોષ, થાય આપણ સૌને સંતોષ. જો કેવું થઈ ગયું, યોગીની રીત ધરી. દરેક ઉપરથી પ્રીતિ તોડી નાખી મહારાજે, ક્યાંય હેત પ્રીતિ નહીં. જમવાનું પણ ત્યાગ કરી દીધું, કોઈની સાથે બોલવાનું પણ બંધ. દરબારમાં સંતો હરિભક્તો તો હોય ને, મંદિર થઈ ગયું છે હવે તો. આગળ સંતોની ધર્મશાળા હતી. બધાને એમ થાય કે એકવાર મહારાજ આપણી સાથે પ્રેમથી બોલે, મનનો રોષ છોડીને, તો આપણને સંતોષ થાય કે સમજ્યા. અને પછી આપણે મહારાજ જેમ કેમ કરવું કે લ્યો, મહારાજ રાજી થાય એમ કરવું. હવે મહારાજને ના પાડવી નહીં. કારણ કે હાવ બંધ કરી દીધું બોલવાનું, ખાવાનું બંધ કરી દીધું, બોલવાનું બંધ કરી દીધું, કાંઈ નહીં, બસ કોઈ સાથે બોલે નહીં, મોજથી એકલા એકલા જીવે. એટલે બધાને એમ થયું, એકવાર મહારાજ બોલે, આપણી સાથે વાતચીત કરે, મહારાજ જેમ કેમ આપણે હા પાડવી, ના પાડવી જ નહીં. એમ કરતા થોડા દિવસો ગયા, ત્યાં જેઠ સુદ નવમી આવ્યો. 1886 સાલની જેઠ સુદ નોમ, એટલે દસમનો તો મહારાજ ધામમાં ગયા. આગલો દિવસ હરિનવમી કહેવાય. રાત્રે શ્રીજી મહારાજ મુકુંદ બ્રહ્મચારીને બોલાવ્યા, મોડી રાત્રે. અને મુકુંદ બ્રહ્મચારીને કીધું, કોઈકને કયો મોટા મોટા સંતોને બધાને બોલાવી લાવે. એટલે બ્રહ્મચારી પોતે બોલાવી લાવ્યા તાત્કાલિક. આવીને બધા બેઠા મહારાજ પાસે. મહારાજ કે બધા સાંભળો, અમે ધામમાં જવાનું તો નક્કી કર્યું જ છે કે હવે સમજાય કે નહીં. હા, રાજી થઈને રજા દો. મહારાજ કે સમજા ને, મારી મરજી, છેલ્લે છેલ્લે તમે ન ઉથાપો. મહારાજ કહો તમારે રજા વિના નહીં જાઉં એમ તો મેં કીધું છે, એટલે એમને એમ તો નહીં જાઉં, પણ રાજી થઈને હવે રજા દો. આવું મહારાજ બોલ્યા તો બાણની સમાન વચન સૌને લાગ્યા. વહમું તો બહુ લાગ્યું. રામ પ્રતાપજી ધીરજ ધરીને બોલ્યા કે મહારાજ, તમારે માટે તો અમે આખો દેશ છોડી દીધો. આખો પૂર્વ દેશ કહેવાય ને, એ છોડીને અહીંયા કને આવ્યા. પ્રભુ, આપણે માટે સગા સંબંધી બધું તજ્યું અમે. કારણ કે બધા કાકા મામા ફુવા તો બધા ત્યાં જ હોય ને, આખા ગુજરાતમાં આવી ગયા. એ બધા અમે છોડ્યા. પ્રભુ, આપણે માટે. તમે જશો તો અમે કેમ જીવશું? અને મહારાજને કે તમે તો મારાથી નાના હો, કે તમને શું ઉતાવળ એવડી જવાની? કે હું તમારો મોટો ભાઈ બેઠો છું, સમજાય ના. લઘુ ભ્રાત તમે તજો દેહ, નાના ભાઈ તમે કેમ દેહનો ત્યાગ કરો? અને તમે દેહ છોડો, મારાથી કેમ રહેવાય? કે મારા દિવસો કેમ જાય? અને હવે હું શું કરું, કોને કહું અને ક્યાં જાઉં? મારે માટે તો હવે આવું થયું છે. મોટા ભાઈ થોડાક ઉદાસ થઈ ગયા. હવે કઈ બોલવાનું સૂઝે નહીં મહારાજ પાસે, શું બોલવું? મહારાજ કે મોટા ભાઈ ધીરજ રાખો. અમે ગોપીનાથજીની મૂર્તિ પધરાવીએ છે ને, એ હું પોતે જ છું. મારું જ સ્વરૂપ છે. એના દર્શન કરશો એટલે મારા દર્શન જેવું તમને સુખ થશે. વડતાલમાં હરિકૃષ્ણ મહારાજનું મેં સ્થાપ્યું છે. મહારાજ કે
તેના દર્શન કરશો એટલે મારો જે તમને વિયોગ હશે ને, વિયોગનું દુઃખ હશે ને, એ બધું દૂર થઈ જશે. એવી વાત કરી એટલે મોટા ભાઈને કંઈક ધીરજ આવી હો. અને એના પછી મહારાજ ભલે ધામમાં ગયા, પણ મોટા ભાઈ દર વર્ષે જીવ્યા ત્યાં સુધી 1 વર્ષમાં 2 વખત વડતાલ પહોંચી જતા હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા માટે. બ્રહ્મચારીને ઉતારે જાય, સોળે થઈને જાય અને બાથમાં ઘાલીને ભેટે હરિકૃષ્ણ મહારાજનો. વર્ષમાં 2 વાર તો ફાઇનલ સોળે થઈને મંદિરમાં જાય અને હરિકૃષ્ણ મહારાજને બાથમાં ઘાલીને ભેટતા. મોટા ભાઈને એવો પ્રેમ હતો. અને હરિકૃષ્ણ મહારાજને ભેટે એટલે વિયોગનું દુઃખ બધું એને આમ દૂર થઈ જાય, અંતરમાં આનંદ થઈ જતો. હવે શ્રી હરિની કહું વાત, સુણો ભૂપયા બેસી ભ્રાત. ભાડ્યા સૌજન ને ગત ભાના, લાગ્યા વિચારવા ભગવાના. મહારાજ જ્યાં ધામમાં જવાની વાત કરી ત્યાં બધા ભાન વગરના થઈ ગયા. બધા જેમ તેમ થઈ ગયું બધાને. મહારાજ વિચાર્યું કે આ દેહ રાખશે નહીં, મારા વિના મારે કંઈક કરવું પડશે. પછી મહારાજ પોતાની યોગ કળા વડે કરીને હૃદયમાં ધીરજ પ્રેરી, પોતાના પાવરથી. જેમ ગારોડીઓ કહેવાય, શું ઓલી પૂતળા નચાવે ને શું કહેવાય, લાકડાના પૂતળાને નચાવે ને, એમ મહારાજે બધામાં ધીરજ પ્રેરી. બધાના જીવન દોરી તો મહારાજના હાથમાં જ છે. બધાને ધીરજ આવી, બધા બોલ્યા, મહારાજ તમારી જેમ ઈચ્છા હોય એમ તેમ કરો, ભલે આપ ધામમાં પધારો, પણ જ્યારે સંભાળીએ ને ત્યારે અમને દર્શન દેજો અને વેલા અમને ધામમાં તેડી જાજો. આવું બોલવું પડ્યું બધાને. બોલાઈ ગયું મહારાજની પ્રેરણાથી. અને આમ તો રજા દેતા નતા, એટલે મહારાજે ધીરજ આપી, મહારાજને રજા દીધી છે. બધા હાથ જોડીને કીધું, પ્રભુ કામાદિક અંતર શત્રુથી અમારું રક્ષણ કરજો અને અમારા મનમાં આપ સ્થિર કરીને રહેજો. જિંદગીમાં અમારી કોઈ ભૂલ થઈ હોય ને પ્રભુ માફ કરજો અમારી ભૂલને હો. મહારાજ કે કાંઈ મૂંઝાશો નહીં. મેં લક્ષ્મીનારાયણ ભગવાન, નરનારાયણ દેવ, મારે હાથે સ્થાપેલી મૂર્તિઓ અને આજ પછી મેં સ્થાપેલા આચાર્ય જે સ્થાપન કરશે ને એમાં હું સદૈવ નિવાસ કરીને રહીશ. તમારી સેવા પૂજા હું જરૂર સ્વીકારીશ. આખો સત્સંગ છે એ મહારાજ કે મારું અંગ છે. કે હો 2 આચાર્ય છે ને એ મારા 2 નેત્ર છે, અને સત્સંગીઓ છે એ મારા અવયવ છે, શરીરના અવયવ. અને શિક્ષાપત્રી છે એ મારું સ્વરૂપ છે. મહારાજ હું ખુદ છું શિક્ષાપત્રી. તો કરજો તમે ભજન અમારું, સદા રક્ષણ કરીશ તમારું. કે હો એવી રીતે ભજન કરજો. નથી દૂર જતો હું તો ક્યાંય, વસું હું સદા સત્સંગ માયા. સત્સંગીનો દ્રોહ જે કરશે, મારો દ્રોહ તે કરનાર ઠરશે. મહારાજ હું ક્યાંય જાતું નથી, આ સત્સંગમાં જ છું. પણ એક માનવ મર્યાદા છે, એમાં થોડોક ફરક પડશે. અત્યારે જેમ વાતચીત કરો છો એવું નહીં રહે. મૂર્તિ દ્વારા કે સંતો દ્વારા કે શાસ્ત્ર દ્વારા કે શિક્ષાપત્રી દ્વારા હું જ છું, પણ મનુષ્ય રૂપ ધારણ કર્યું છે એના ક્રમ પ્રમાણે એનો વિધિ મહારાજ કે કરવો પડે. બાકી તમારાથી દૂર જાતો નથી. કોઈ પણ મહારાજ કે સત્સંગીનો દ્રોહ કરશે તો મારો દ્રોહ થયો છે માનજો, કે કારણ કે મારા અંગ છે આ સત્સંગીઓ છે. એ ઘણી બધી વાતો કરીઓ. 10 વાગે બોલાવે તો લગભગ 2-3 વાગ્યા સુધી એ બધી મહારાજ વાતો કરી. પછી મહારાજ કહે બધા જાઓ. કે હો મહારાજ થોડીક વાર આરામ કર્યો. બધા પોતપોતાને સ્થાનકે ગયા, પણ આંખમાં આંસુ વહેતા હતા. હો વિયોગ તો થાય ને. પ્રાતકાળ થયો, મહારાજ જાગ્યા. સ્નાન વગેરે કરી નિત્ય કર્મ પૂજા પાઠ બધું કર્યું. ધર્મ સ્થાપક છે ભગવાન શ્રી હરિ. દાન કરવાની કંઈક ઈચ્છા થઈ. પવિત્ર સુપાત્ર બ્રાહ્મણોને બોલાવ્યા, સામાન વસ્તુ મંગાવી બધી.
એ બ્રાહ્મણોને દાન આપ્યા હો, ગાયોના દાન દીધા ને સોનાના દાન દીધા ને બીજા અનેક પ્રકારના મહારાજે દાનો આપ્યા. ભક્તોએ વિનંતી કરી, પ્રભુ કેટલા દિવસ થયા તમે જમ્યા નથી, કંઈક જમો. તો મહારાજ બ્રહ્મચારીએ થાળ બનાવ્યો અને મહારાજ પ્રેમથી જમ્યા. જેઠ સુદ દસમને દિવસે એ સરસ મજાનો દૂધપાક ને બનાવ્યો, મહારાજ પ્રેમથી જમ્યા. ઘણા દિવસથી જમતા નતા, પણ આજે મહારાજ જમ્યા. હો, ધામમાં જવું હોય જમ્યા એના ન જોયા ને. દસમી દિન મંગળવાર દિશે ભૂતળમાં ભયંકર, ઉગ્યો સૂરજ તે પણ ઝાંખો, ઝાંખો દેખાય આકાશ આખો, ભયંકર લાગે ભણકારા, ખરે આકાશ માહીથી તારા, ધ્રુજતી ધરતી તો જણાય, દસે દિશાઓ તો ખાવા થાય. જેઠ સુધી દસમનો દિવસ ઉગ્યો, બહુ ભયંકર દિવસ ઉગ્યો. સૂરજ હાવ ઝાંખો થઈ ગયેલો, આકાશ પણ ઝાંખું થઈ ગયેલું, ભણકારા થાય આકાશમાં ભયંકર, આકાશમાંથી તારા ખરતા દેખાય, ધરતી ધ્રુજતી દેખાય ક્યાંક ક્યાંક, દસે દિશાઓ ભયંકર લાગે. જોઈએ તો કૂતરા સામે આવીને રડે છે. પેલા કૂતરા રોતા, ખબર અમે એ સંભળાતા નથી, રોટલા મળી રહેતા લાગે, કૂતરા રોતા હોય. રૂએ શ્વાન અને ઘૂડ બોલે, ઘુવડ ભયંકર અવાજ કરે. દેવળોના શિખર જાણે ડોલતા હો ને એવું લાગે. શિખર કોઈ ડગે તો નહીં ને, પણ શિખર ડોલતા જણાય, પડશે કે શું. વાયુ ગરમ વાવા લાગ્યો છે અને જોરદાર વાવા લાગ્યો છે. કેટલાક મોટા મોટા ઝાડમાં પણ પડી ગયા છે. આકાશમાં ભયંકર કડાકા થાય છે, તોપ અને બંદૂકો જેવા. લોકો ઉદાસ થયેલા છે, પશુ પક્ષીઓ ત્રાસ પામી ગયા છે. ઉન્મત્ત ગંગાનું જળ પણ ધીમું અને દોડું દોડું દેખાય છે આજે. હો, પુરુષોના ડાબા અંગ ફરકે છે અને સ્ત્રીઓના જમણા અંગ ફરકે, એટલે અપશુકન થાય છે. લોકોના મનમાં એમ થાય છે રખે આજે મહારાજ ધામમાં જાય. આખો વાતાવરણ આવું થઈ ગયેલું છે. એમ કરતાં કરતાં મધ્યાહન બપોરનો સમય થયો. મહારાજ તો બાજોઠ ઉપર બેઠા હતા. મહારાજ પોતાના સ્વરૂપનું ધ્યાન કરેલું છે. સમાધિની જેમ મહારાજ બેઠા હતા. કોઈને ખબર નથી મહારાજ અટાણે ધામમાં જશે. તો આ અવસરે મહારાજની પાસે મુકુંદ બ્રહ્મચારી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી અને ભજનાનંદ સ્વામી, રામ પ્રતાપજી ઈચ્છારામ અને બંને આચાર્ય અને દાદા ખાચર, આટલા જ જણા હતા. મહારાજ પાસે કોઈ નતા, કારણ કે રાતના 3 વાગ્યા હતી. જાગ્યા હતા, મહારાજ પાસે બેઠા હતા. બધા બેઠા હતા ને મહારાજ ધ્યાનમાં બેઠા હતા. જોત જોતામાં મહારાજના અંગમાંથી તેજ નીકળ્યું. હો, તેજ વૃદ્ધિ પામતા પામતા એમ આખું ભરાઈ ગયું દરબારમાં, આખા ગામમાં પ્રકાશ થઈ રહ્યો. દસે દિશાઓ આખું બ્રહ્માંડ પ્રકાશથી છાઈ ગયું. અને એ પ્રકાશ 8 આવરણને ભેદી અને અક્ષરધામનું જે તેજ છે ને એ તેજની સાથે એકતા થઈ ગઈ. બ્રહ્મા, વિષ્ણુ, સુરેશ, મહેશ એને બધાને ખબર પડી ગઈ મહારાજ ધામમાં જાય છે. એ બધા વિમાનમાં બેસીને આવી ગયા. ઘણા બધા અક્ષર મુક્તો પણ આવ્યા. મહારાજ માટે એક સ્પેશિયલ સારામાં સારું સરસ મજાનું શણગારીને વિમાન લઈ આવ્યા અને શ્રીજી મહારાજને વિમાનમાં બેસાડ્યા. મહારાજ તો ધ્યાનમાં બાજર ઉપર બેઠા જ હતા. હો, મહારાજને વિમાનમાં બેસાડ્યા અને અક્ષરધામમાંથી બધા ઉપચાર લઈ આવ્યા હતા પૂજા કરવાનું. હો, એ ફૂલ ને ચંદન કે અબીર ગુલાલ બધું મહારાજનું પૂજન કરેલું છે. અક્ષર મુક્તો આરતી કરી મહારાજની, પછી જય જયકાર કરેલો છે. એ દેવતાઓ દુંદુભીઓ બજાવેલી છે, દેવીઓ ફૂલડાનો વરસાદ વરસાવેલો છે. મહારાજ પછી જો રવાના થઈ ગયા. વિમાનમાં બેસી
અને મહારાજ રવાના થઈ ગયા. પેલું સ્વર્ગ આવ્યું તો સ્વર્ગના દેવતાઓ પણ મહારાજને ફૂલડાથી વધાવ્યા છે, દર્શન કર્યા છે, ચંદન પુષ્પની વૃષ્ટિ કરેલી છે. દેવતાઓને પણ આનંદ થઈ ગયો. ગંધર્વો હરિના ગુણ ગાવા લાગ્યા છે. બ્રહ્મા આદિ કહે જોડી હાથ, ચાલો ધામ અમારે હે નાથ. આપ કેરી ચરણ રજ ધરો, મારા ધામને પાવન કરો. બ્રહ્મા હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ મારે ત્યાં પધરામણી કરતા જાઓ કે હો, પગલા કરતા જાઓ, પગલા. કોઈ હરિભગત કહેતા હતા મારે પગલા કરવા કાલે કે જાય ને. ઘણા કાલાવાલા કરે દેવતાઓ, પણ મહારાજ કોઈ કાન વાત ધરી નહીં. દેવતાઓ કરતા પણ માણસો ભાગ્યશાળી કે ઘરે ઘરે ભગવાન જતા હતા. બ્રહ્માના લોકમાં નહીં ગયા લ્યો મહારાજ. વારે વારે વંદના કરી. બ્રહ્માદિક દેવતાઓ સ્તુતિ કરેલી છે અને હાથ જોડીને બોલ્યા, હે શ્યામ સંકટ હરણ, સહુ સુખ કરણ, અસરણ શરણ છો. તવ ચરણ ભવ જડ તરણ, નૌકા ધર્મ હિત તનુ ધરણ છો. સુખ રાશિ અક્ષર ધામ વાસી, પરમ પૂર્ણ પ્રકાશી છો. તવ પદ ઉપાસી, મુક્ત રાશિ, અકડ અજ અવિનાશી છો. દેવતાઓ રસ્તામાં હો મહારાજને અદભુત સ્તુતિ કરેલી છે. દુઃખને હરનારા છો પ્રભુ, અને મહાસુખને કરનારા છો. અશરણના પ્રભુ શરણ છો. આપણા ચરણ છે ભવસાગરને જીવને તરવા માટે નૌકાની સમાન છે. ધર્મને માટે જ શરીર પ્રભુ આપ ધારણ કરનારા છો. સુખના રાશિ છો. રાશિ એટલે ઢગલો. અક્ષરધામના નિવાસી છો પ્રભુ. પરમ પૂર્ણ પ્રકાશી મહામુક્ત કોટીઓ આપણા ચરણની પ્રભુ ઉપાસના કરે છે. અવિનાશી છો. વૈદિક ધર્મનું સ્થાપન કરવા માટે પ્રભુ માનવ શરીર આપ ધારણ કરી અને ચારું ચરિત્ર એટલે સુંદર ચરિત્રો પ્રભુ આપ કર્યા છે. ભયંકર કડી કાળમાં પ્રભુ તમે ભક્તોની સંભાળ લીધી છે, રક્ષા કરી છે. પ્રગટ સત્કર્મોની પણ પ્રભુ તમે રક્ષા કરેલી છે. અદ્ભુત કામ કીધા છે. કોઈથી ના થઈ શકે એવા કામ પ્રભુ તમે કર્યા છે. બ્રહ્મા કે પ્રભુ અનંત અવતાર થઈ ગયા પૃથ્વી ઉપર હો. બ્રહ્મા તો સૃષ્ટિ કરી અને બધી ખબર હોય ને કોણ આવે ને કોણ જાય. અનંત અવતાર થયા, હજી એ થશે, પણ તમામ અવતારોમાં પ્રભુ આપ તો સર્વોપરી છો. આવું અમે ક્યારે નથી જોયું. તમે આવીને જેવું કર્યું એવું તો ક્યારે અમારા જોવામાં આવ્યું નથી. માટે સર્વ અવતારના અવતારી સર્વોપરી છો, એમાં લેસ પણ સંશય નથી. સંપૂર્ણ કરીને કામ અક્ષર ધામ વિચરો છો તમે. દર્શન કરીને આપના પાવન થયા પ્રભુજી અમે. આમાં ઉપર કરુણા સિંધુ આપ કૃપાની દ્રષ્ટિ ધારજો. સંકટ નિવારણ શ્યામ આ બ્રહ્માંડમાં પધારજો. પૂર્ણ કામ કર્યું તમને પ્રભુ. જે કરવું હતું નહીં, સંતોષ અનુભવ કરીને અક્ષરધામમાં પ્રભુ વિચરો છો. અમને દર્શન દીધા, અમને પાવન કર્યા. અમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. આપણી સેવા કરીએ છીએ અને આ બ્રહ્માંડમાં પાછા પધારજો. ઈચ્છા થાય તો બ્રહ્માએ નિમંત્રણ આપ્યું ભગવાનને, હો પાછા પધારજો પ્રભુ. સ્તુતિ કરી અજ આદિ દેવ જેહ, નિજ નિજ ધામ સિદ્ધા વિયાજતે. હરિવર પણ યક્ષ રાખ્ય ધામે, જય વસિયા સ્થિર થઈ અખંડ ઠામે. દેવતાઓ બધા સ્તુતિ કરીને પોતપોતાના ધામમાં સિધાવ્યા છે. અને ભગવાન શ્રી હરિ પણ અક્ષર નામનું જે પોતાનું ધામ
ત્યાં જઈને પ્રભુ અખંડ સ્થિર થયેલા છે. બસ આજની કથા અહીંયા સુધી. આનંદ સ્વામીને આપણે થોડીક વાર સાંભળશું. એતે શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે દસમ કલશ ચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભય સિંહ ધ્રુવ સંવાદે શ્રી હરિ સ્વધામ વિચરણ નામ ચતુર્થો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.